કયા? પહેલો કટિબંધીય ભાગ કયો છે? સમશીતોષ્ણ. સમશીતોષ્ણ કટિબંધીય ભાગ. અને બીજો કટિબંધીય ભાગ કયો ભાઈ? ઉષ્ણ કટિબંધીય ભાગ. કયો કટિબંધીય? ઉષ્ણ કટિબંધ. પ્રશ્ન પૂછે સૌથી વધુ ભારત કયા કટિબંધમાં આવેલો? સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે. કારણ કે જો દક્ષિણમાં આ સ્થળ જો તો ઓછા છે, ઉપર જઈએ તો જમીન વધુ છે, ફેલાયેલી છે એટલા માટે. ઓકે, ચલો. કર્કવૃતની બીજી વાત કરીએ તો કર્કવૃત વિશ્વના 3 ખંડોમાંથી ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા, વિશ્વના 17 જેટલા દેશોમાંથી, આ 17 ઘણી જગ્યાએ 16 લખ્યો છે, તાઇવાનને આપણે દેશ ગણીએ છીએ, 3, 17 ભારતના 8 રાજ્યમાંથી અને ગુજરાતના 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પસાર થાય છે. તમે તરત કહેશો સાહેબ ગુજરાત, ભારતની વાત કરો, ભારતની વાત કરો, યાદ રાખો એક નાનકડું એવું સૂત્ર છે, અને એ સૂત્ર છે મમ્મી પણ. તમારા મારા બધાના મમ્મી છે કેવા છે? તો ગુજરાતી છે. મમ્મી પણ ગુજરાતી છે. હો, મારા ને તમારા બધાના મમ્મી કેવા? ગુજરાતી છે. મ એટલે મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, પણ એટલે પશ્ચિમ બંગાળ, ત્યારબાદ ગુજરાત. હવે અહીંયા જમ્મુ કાશ્મીર ન કરતા ઝારખંડ કરજો, ત્યારબાદ રાંચી છે, ત્યારબાદ ત્રિપુરા છે, અને ત્યારબાદ છે છત્તીસગઢ. પ્રશ્ન પૂછે સૌથી વધુ કર્કવૃત કયા રાજ્યમાં આવે? તો સૌથી વધુ કર્કવૃત મધ્યપ્રદેશ નામના રાજ્યમાં. સૌથી ઓછું પૂછે તો ગુજરાત. અહીંયા રાંચી કરી નાખીએ. રાંચી તો રાજધાની આવશે એનો વારો આવશે. રાજસ્થાન. ઓકે, તો અહીંયા રાજસ્થાન જે છે એ રાજસ્થાન સૌથી ઓછું કર્કવૃત રાજસ્થાન રાજ્યમાં પસાર થાય.